આ પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. અધિકાર શબ્દ બહુ જ મહત્વનો છે. અધિકારથી અધિક જીવને મળતું નથી. શ્રીમદ ભાગવતમાં ત્રણેય વક્તા શ્રોતાઓની ચર્ચા કરવામાં આવી. ઉત્તમ વક્તા અને શ્રોતા છે. ઉત્તમ વક્તા છે સુખદેવજી અને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. બંનેની કક્ષા જોવા જાઓ તો સુખદેવજી તો કથા માત્ર જ જીવવા વાળા છે. સતત ભગવત કથાનું ગાન કરે છે, સ્મરણ કરે છે. અનુપેત અપેત કૃત્યમ છે. પરીક્ષિત મહારાજ રાજા છે. આગળ કથા આવશે. શ્રાપ લાગ્યો એટલે જ તો કહેવાય ને આ ભાગવતની કથા શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. આપણને બધાને શ્રાપ લાગેલો છે. 7મા દિવસે મૃત્યુ. 8મો દિવસ કોને મળ્યો છે? સોમથી રવિમાં જ બધાએ જવાનું છે. કોઈને 8મો દિવસ મળતો નથી. દરેકને આ શ્રાપ છે. બસ ભાગવત એ શીખવાડે છે મરીને નથી જવું, જીવીને જવું છે. ભાગવત મૃત્યુને દૂર નથી કરતું, ભાગવત મૃત્યુના ભયને દૂર કરે છે. જો મૃત્યુ જીવનમાં કેટલી વાર દુઃખ આપે? મૃત્યુ જીવનમાં કેટલી વાર આવે? તો કે એક વાર. પણ મૃત્યુનો ભય જીવનને કેટલી વાર દુઃખી કરે. એટલે ભાગવત છે ને આ ભયને ખસેડી લે. આ ભય જતો રહે પછી જીવન નિર્ભય બની જાય. અભયત્વ એ ભાગવતનું ફળ છે. શ્રાપિતને સમર્પિત બનાવે છે. ઉત્તમ વક્તા અને શ્રોતા, મધ્યમ વક્તા અને શ્રોતા, નારદજી અને વ્યાસજી એમની પણ કથા આગળ આવશે. મધ્યમ એટલા માટે કે હજી સંસારની ચિંતા છે. જે ભગવદીય હોય એને ભગવાન પર સંપૂર્ણ ભરોસો હોય, એની સંપૂર્ણ નિષ્ઠા ઠાકોરજીમાં હોય. અને કનિષ્ઠ વક્તા અને શ્રોતા સુતજી અને સૌનકજી છે. ગઈકાલે 3 શ્લોકમાં મંગલાચરણનું દર્શન કર્યું. આગળ 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં એકત્રિત થયા એની કથા આવી. સુતજી આવ્યા છે. 6 પ્રશ્નો પૂછ્યા છે અને આ 6 પ્રશ્નોના જવાબમાં આખી ભાગવત કથા આવશે. પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પરમ જ્ઞાની છો, સર્વ શાસ્ત્રોના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને સમજાવો. માણસને સુખ દેખાય છે, સુખ શેમાં છે એ સમજાય છે, પણ પોતાનું કલ્યાણ શેમાં છે એ સમજમાં નથી આવતું. એટલે કે સીધી સાદી ભાષામાં સમજાવું તો ભગવાનની હા આપણને સમજમાં આવે છે, પણ ભગવાનની ના સમજમાં નથી આવતી. નાના બાળકો હોય ને, મમ્મી પપ્પા કંઈક હા પાડે તો પ્રેમ કરતા લાગે, પણ મમ્મી પપ્પા જ્યાં ના પાડે તો એમ લાગે કે આ તો મને પ્રેમ જ નથી કરતો. બાળકને મા બાપની હા સમજમાં આવે છે, ના સમજમાં નથી આવતી. અને જે દિવસે બાળકને ના સમજમાં આવી જશે ને તો એને સુખની સાથે એનું કલ્યાણ પણ સમજમાં આવી જશે. કારણ કે મા બાપની ના પાછળ અહિત કરવાનો ઉદ્દેશ નથી હોતો, કલ્યાણ કરવાનો ઉદ્દેશ હોય છે. કારણ કે માતા પિતા હંમેશા બાળકના સુખ કરતા પણ એના હિતનો વિચાર વધારે કરતા હોય છે. અને દરેક બાળક જ્યારે તમે યુવાન હો ને મા બાપ ના પાડે ત્યારે બિલકુલ ન ગમતું હોય, પણ તમે જ્યારે મા બાપ થાવ અને તમે પણ એ જ કરવાના છે, તમે પણ ના જ પાડવાના છે. આ દુનિયામાં તો એક જ પ્રકાર ચાલી રહ્યો છે દુનિયામાં. પણ નાની પાછળ છુપાયેલો પ્રેમ જો સમજાય ને તો જીવનની ફરિયાદો સમાપ્ત થઈ જાય. આ ના રોકવા માટે નથી, કંઈક અહિત ન થઈ જાય એની ચિંતા માટે છે. ઘણી વાર મને એમ થાય કે લોકો ડોક્ટરી ભણી લે, એન્જિનિયર ભણી લે, સીએ થઈ જાય, વકીલ થઈ, કેટલું વાંચી લે, ભણી લે, પણ આટલો ભણેલો દીકરો સગા મા બાપના મનને વાંચતા ના આવડતું હોય, એના દિલને ન વાંચી શકતો હોય, આટલું ભણ્યા પછી આટલું વાંચતા ના આવડે તો આપણા કરતા મોટો અભણ બીજો કોણ? સ્વજનોના મનને જે વાંચતા નથી શીખતો એનાથી મોટો અભણ કોઈ નથી. કારણ કે જીવનની બધી ફરિયાદો સમાપ્ત થઈ જાય જો સ્વજનોના મનને વાંચતા થઈ જાય. એની નામાં મારી માટેનો પ્રેમ છુપાયેલો છે આટલું સમજાઈ જાય તો નાને પણ સિર પર ઉઠાવતા શીખી જઈએ.
સ્વીકારતા શીખી જઈએ. બસ ભક્ત જીવનની પણ આ જ ગણિત છે. ભગવાનની હામાં તો ભગવાનનો પ્રેમ સમજાય, પણ જે વસ્તુ ભગવાન ન આપે એટલે શું થાય? આ ભગવાનને મારી જોડે જ શું વાંધો છે? જો ને બધા આમ કરે છે, બધાને મળે, મને જ નથી મળતું. પણ પ્રભુ કહે, તારું જેમાં અકલ્યાણ હોય એ હું તને કેમ આપી શકું? તમે ગાડી માંગીને ભગવાનને ન આપી, એ જ ગાડીથી તમારું એક્સિડન્ટ થવાનું હતું અને ભગવાને ન આપી, તો ભગવાનની કૃપા કહેવાય કે અકૃપા? અકૃપા? કૃપા ને, સમજો છો ને? હવે ગાડી ન મળે તો આભાર માનજો, પ્રભુ બહુ મોટી કૃપા કરી. તમે ધન માંગ્યું ને એ જ ધનથી ક્લેશ થવાનું હતું ને પ્રભુએ ન આપ્યું, તો કૃપા કહેવાય કે અકૃપા? તો હવે કોન્ટ્રાક્ટ ક્યારેક ન મળે તો એ આભાર માનજો કે પ્રભુ બહુ કૃપા કરી, બચાવી લીધો મને. મૂળ વાત એ છે, એની નાને સમજવાનું ગણિત સમજો. સંસારમાં પણ જ્યારે વડીલો, મોટાઓ, સ્વજનો, હિતકારી લોકો એમની ના સમજતા થઈ જશો ને, તો ઘણી બધી ફરિયાદો સમાપ્ત થઈ જશે. ના પાછળ કેટલો મોટો પ્રેમ છે. કારણ કે અત્યારના સમયમાં કોણ ખરાબ બનવા ઈચ્છે છે? કોઈ કોઈનું ખરાબ બનવા નથી ઈચ્છતું. છતાંય વડીલો, ખબર છે કે બાળકોને ખોટું લાગશે તોય ના પાડે. સ્વજનોના પ્રેમને સમજતા શીખો. અરે મમ્મી, હું આવી જ જવાનો છું, તારે રાતના 12 વાગે જાગવાની જરૂર શું છે? પણ માની ચિંતા તો માં બનીએ ત્યારે સમજમાં આવે. પિતાની ચિંતા તો પિતા બનો ત્યારે સમજમાં આવે. તમે જ્યારે એ અવસ્થા પર પહોંચો છો ત્યારે એ વાત સમજાય છે. અહીંયા કહ્યું કે મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ મને બતાવો. કારણ કે માણસને સુખ દેખાય, સુખ સમજાય, પણ એનું કલ્યાણ સમજમાં નથી આવતું. તમને ભારે ડાયાબિટીસ હોય અને રેસ્ટોરન્ટમાં જાઓ, રસગુલ્લા મંગાવો, કોઈ વેટર આવીને ના પાડો, સાહેબ 2 વાર ખાધું, હવે તો નહીં આપું તમને. પેલા તો કે ખાવ ને, જેટલું ખાવું હોય, તમારું જે થવું હોય થાય, અમારે શું, અમારે તો માલ વેચાવો જોઈએ. પણ એ જ દીકરો રસોડામાં હોય તો માં ના પાડે. કારણ માં હિતને ઈચ્છે છે, માં કલ્યાણને ઈચ્છે છે. એની નામાં એનો ભારોભાર પ્રેમ છુપાયેલો છે. એની ચિંતામાં તમારા માટેની લાગણી છુપાયેલી છે. એમ ઠાકોરજી હોટલ વાળો નથી, ઠાકોરજી તો માં જેવો છે. જેમાં પણ તમારું અહિત હશે એ વસ્તુ તમારા સુધી એ નહીં પહોંચવા દે. અને ન પહોંચી ત્યારે પણ જે આભાર માને ને, એ જ સાચો વૈષ્ણવ છે. કે પ્રભુ આમાં પણ આપની કૃપા જ છે. મને સમજાતું નથી ભવિષ્યમાં શું થવાનું છે, મને દેખાતું નથી, પણ હે પ્રભુ ને ગુરુ, આપ તો જાણો છો ને. આપને દેખાય છે એટલે આપ મારા સુધી નથી પહોંચવા દેતા. પરમ કલ્યાણ શેમાં એ અમને બતાવો. બીજું કહું, સર્વશાસ્ત્રો ના સાર મને સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. શાસ્ત્ર સાંભળવાથી મન વિશુદ્ધ બને છે, અંતઃકરણ પવિત્ર બને છે. એટલા માટે નક્કી કરો કે શાસ્ત્રો ઘરમાં વસાવો. ભાગવતી, ગીતાજી, 16 ગ્રંથ, આટલા ગ્રંથો દરેક હિન્દુ અને વૈષ્ણવ દરેકના ઘરમાં હોવા જ જોઈએ. અત્યારની તકલીફ એ છે, ક્રિશ્ચન ભાઈઓને જેટલું બાઇબલ વિશે ખબર હોય છે, મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર હોય છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી અને ભાગવતજી વિશે ખબર નથી હોતી. પાછા લોકો એમ કે આવું બધું ક્યાં લખ્યું છે, તો તે કેટલા ગ્રંથો વાંચ્યા ભાઈ? પાછા લોજિક એમ આવે, આ બધું ક્યાં લખ્યું? તમે તો તમારી કલ્પનાથી બધું કહો છો. તે શું વાંચ્યું? તે ક્યાં વાંચ્યું? કોઈ એમ પણ કે હું ભગવાનમાં નથી માનતો, તો મારે એને પૂછવું પડે, પણ તું ભગવાનની ડેફિનેશન શું કરે છે? ભગવાન એટલે કોણ? તારા મનમાં એની વ્યાખ્યા શું છે? પહેલા એ તો વાત કર. જ્યારે તું વ્યાખ્યા સમજીશ ને, ત્યારે તારા અસ્તિત્વથી તું સ્વીકારીશ કે હું છું એટલે ભગવાન પણ છે. એ ભગવાનને સમજો તો ખરા. સીધા ના કહી દેવી એ તો અંધશ્રદ્ધાળુ વ્યક્તિનું કામ છે. 2 પ્રકારના અંધશ્રદ્ધાળુ સમાજમાં હોય, એક ના કહેનારા અને એક હા કહેનારા. તારી નામાં શ્રદ્ધા છે. શ્રદ્ધા તો છે જ, કારણ કે તે શોધ્યા નથી એટલે શ્રદ્ધાથી જ જઈ રહ્યો છે ને. હું નથી માનતો, આ નથીમાં તારી શ્રદ્ધા છે, કારણ કે તે શોધ્યા નથી, શ્રદ્ધા જ રાખી છે ને નામાં. બસ એ હામાં શ્રદ્ધા ફેરવાઈ જાય એટલી જ વાર છે. શાસ્ત્રોને સમજો, શાસ્ત્રોને વાંચો,
શાસ્ત્રોને વસાવો. એટલે જ આ અભિયાન શરૂ કરવાનું કારણ શું? જે ઘરમાં ગ્રંથો નથી એ ઘર નિષ્કંચનનું ઘર છે, નિર્ધનનું ગ્રંથ છે. કારણ વૈષ્ણવ માટે શાસ્ત્રો જ ધન છે. એટલે ભલે વાંચતા નહીં, ઘરે રાખો તો ખરા. ઘણીવાર લોકો અમે ક્યારે વાંચવાના? અરે રાખો તો ખરા. રાખશો તો ક્યારેક વાંચવાની ઈચ્છા પણ થશે. આપણા ઘરમાં ધર્મગ્રંથો હોવા જોઈએ, એ આપણા ઘરની શોભા છે. વિચારકો તો એમ કહે કે તમે જે ઘરમાં જાઓ ને, ટેબલ પર જે બુક્સ પડ્યા હોય એના પરથી ઘરમાં કેવા સંસ્કારો છે ખબર પડી જાય. તમારા ઘરની આજુબાજુ તમે જે ઘરમાં ગયા છો, ટેબલ પર કયા પુસ્તકો પડ્યા છે, ટીવીમાં કઈ ચેનલ ચાલી રહી છે અને દિવાલ પર કયા પિક્ચર્સ લગાડ્યા છે, એના પરથી ખબર પડી જાય કે ઘરનું વાતાવરણ શું છે. કોઈ માણસને ઓળખવું હોય ને તો અત્યારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, એને ટીવીનો રિમોટ આપી દો. એ કઈ ચેનલ ખોલીને જુએ છે એના પરથી ખબર પડી જાય કે એ કેટલામાં છે, એના વિચારો શું છે, એના દ્રષ્ટિકોણ શું છે, એનો રસ શું છે, શેમાં છે. હા, આનંદ પ્રમોદ મનોરંજનના કોઈ વિરોધી નથી. મૂળ વાત એ છે એની વિચારધારા ક્યાં જઈ રહી છે. અમને શાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. કોઈની પાસે પોતાના પ્રશ્નોના જવાબ લેવા પણ જાઓ ને તો શાસ્ત્ર પ્રમાણે જવાબ લેજો, એના લોજિક પ્રમાણે નહીં. ત્રીજો પ્રશ્ન કર્યો, પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, એ અવતારો વિશે અમને કહો. જો આપણે ત્યાં ભગવાન અનેક અવતારો લઈને આવે છે. સંભવામી યુગે યુગે, પ્રત્યેક યુગમાં 3 વસ્તુ આપણે ત્યાં વિશેષ રૂપે માનવામાં આવીને ગીતાજી ને ભાગવતજી સમજાવી છે આ અવતારો વિશે. એક છે દેવતાઓ, બીજા છે અવતારો અને ત્રીજા છે અવતારી પરબ્રહ્મ ભગવાન. આ ત્રણેયની એક અવસ્થા છે, ત્રણેયની એક કક્ષા છે, ત્રણેયનો ભેદ છે. એ પણ સમજવો જોઈએ. ઘણી વાર લોકો એમ કે આ હિન્દુ ધર્મમાં આટલા બધા ભગવાન, કોણે કહ્યું? ક્યાં લખ્યું છે કે આટલા બધા ભગવાન? દરેક શાસ્ત્રોમાં એક જ વાત લખી છે, એકમ સદ વિપ્રા બહુધા વદંત. બ્રહ્મ તો એક જ છે, 33 કોટી દેવતાઓ છે. દેવતા ને ભગવાનમાં ફરક હોય. અને કોટી એટલે કરોડ નહીં, ટાઈપના. આપણે ત્યાં કોટી શબ્દનો લોકોએ કરોડો અર્થ કર્યો એટલે એમ કહ્યું કે 33 કરોડ. સાચો અર્થ કરવા જાઓ તો 33 ટાઈપના દેવતાઓ છે. તામસ રાજસ સાત્વિક, તામસ 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 રાજ, એક એમ કરીને 33 કોટી દેવતાઓ. એક ભાઈએ કહ્યું, મંદિરે ગયો અને ભગવાન પાસે જઈને માંગવા લાગ્યો, મારી કોઈ લાલચ નથી, કોઈ ઈચ્છા નથી, ખાલી 33 કરોડ દેવતાઓને એટલી જ વિનંતી કરું છું, 1 રૂપિયો આપશો ને તોય ચાલશે મારે. લોકો તો ત્યાં ચતુરાઈ કરે. મૂળ વાત 33 કોટી એટલે 33 પ્રકારના દેવતાઓ. બીજા છે અવતારો. ભગવાન વિવિધ અવતારો લઈને આવે છે, એની આગળ ચર્ચા આવશે. 6 પ્રકારના ભગવદ અવતાર થાય છે. અંશાંશો તથા વેશ કલા પૂર્ણ પ્રકદ્યતે વ્યાસાદૈશ્ચ સ્મૃતસ્ષ્ટ પરિપૂર્ણતમ સ્વયં. 6 પ્રકારના ભગવદ અવતાર થાય. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ અવતારો છે. જેમ 1 રૂપિયામાંથી કોઈ 10 પૈસા લે, 20 પૈસા લે, એમ જુદા જુદા કલાના આ અવતારો છે. અને પૂર્ણ આનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. અને પરબ્રહ્મ એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અને આ ભગવાન કૃષ્ણ આ જુદા જુદા અવતારો લઈને ભૂતલ પર આવે છે. તો આમ આ જુદા જુદા ગણિતો છે. જેમ ભગવત સ્વરૂપોમાં આ જુદા જુદા પ્રકાર છે, એમ ગુરુ, આચાર્ય, સંત, મહામંડલેશ્વર, મંડલેશ્વર, કથાકાર, પુરાણી, પૂજારી, આ જુદા જુદા ભેદ છે. આપણે તો જે ભગવાનની વાત કરે એને મહારાજ કહી દઈએ, પણ એ મહારાજમાં પણ જુદા જુદા ફરક છે. પુરાણીથી લઈ, કથાકારથી લઈ, પૂજારીથી લઈ, મંડલેશ્વર, મહામંડલેશ્વર થી લઈને છેક આચાર્ય સુધી આ પ્રકારની જુદી જુદી કક્ષાઓ. જ્યારે તમે કુંભ મેળામાં જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે આ જુદી જુદી કક્ષાઓથી આખું એક સુંદર સ્ટ્રક્ચર છે હિન્દુ ધર્મનું. આપણે સમજતા નથી, આપણે જાણતા નથી. આપણે આટલું બધું વિરાટતા છે પણ વિરોધ નથી.
ઘણીવાર બહુ મોટી વસ્તુને જોઈએ તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, પણ આ એની વિશાળતા છે, અને વિશાળતાનું ગૌરવ હોય, વૈવિધ્યનું ગૌરવ હોય. અહીંયા પ્રશ્ન કર્યો છે કે શાસ્ત્ર અનુસાર અમારું અંતઃકરણ વિશુદ્ધ થાય, યા વિવિધ અવતારો વિશે અમને સમજાવો. પ્રભુ આ જુદા જુદા અવતારો લઈને કઈ રીતે પધારે છે. ચોથો પ્રશ્ન કર્યો, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર આવ્યા, એ પધારવાનું પ્રયોજન શું હતું? સ્વયં ભગવાને આ ભૂતલ પર કેમ આવવું પડ્યું? કારણ કે બાકી કાર્યો તો અવતારો લેવાથી ભગવાનના થઈ જાય છે, પછી ભગવાન પોતે આવે શા માટે? પાંચમું કહ્યું, ભગવાન વિવિધ લીલાઓ પરમાત્મા ભૂતલ પર આવીને કરે છે, એ લીલાઓ વિશે મને જણાવો. અને છઠ્ઠું કહ્યું કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય, બે પ્રકારનો ટાઈમ પીરિયડ આપણા શાસ્ત્રોમાં કયો છે. એક અવતાર કાળ, બીજો અનવતાર કાળ. શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન ભૂતલ પર હોય એ ટાઈમ પીરિયડને અવતાર કાળ કહેવાય, અને જે ટાઈમ પીરિયડમાં ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો જ્યારે અવતાર કાળ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે. એટલે કે ભગવાન જે કરે એ ધર્મ. પણ જ્યારે પ્રભુ સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો, જેથી અમે એનું શરણું લઈએ અને સાચા અર્થમાં ધર્મશીલ થઈ છે. એક વસ્તુ યાદ રાખો, ધર્મ અધર્મ પાપ પુણ્ય નક્કી કોણ કરે? મોટા ભાગના લોકો એમ કહેતા અમને તો આ સાચું લાગે એટલે અમે તો આવું કરીએ. જો આ રીતે ધર્મ ચલાવવાનો હોય તો જેટલા દુનિયામાં માણસો છે એટલા નવા ધર્મો પેદા કરવા પડે. બસ દરેકે પોતાની ઈચ્છા પ્રમાણે જ કરવાનું હોય તો દરેક માટે બધું સાચું જ છે. તો આતંકવાદી પણ સાચા છે કે અમે તો ધર્મ કરીએ છીએ, પછી એનો વિરોધ શા માટે કરો છો? દરેકના મન પ્રમાણે જ જો જવાનું હોય, મને આ સાચું લાગે, મને આ ધર્મ લાગે એટલે હું તો આ કરું, આ રીતે નક્કી થાય. નક્કી કોણ કરે? તો ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્રો નક્કી કરે. સાચું અને ખોટું પોતાના મનથી નક્કી ન કરતા શાસ્ત્રને જોજો. શાસ્ત્ર આને અસત્ય કહે છે, શાસ્ત્ર આને અધર્મ કહે છે તો એ અધર્મ છે. શાસ્ત્ર આને ધર્મ કહે છે તો એ ધર્મ છે. બાકી લોજિકોના કોઈ અંત નથી. આ બે ત્રણ વાતોએ આપણા સમાજને જે નુકસાન પહોંચાડ્યું છે, અને લોકો આ બધા વાક્યોના જે દુરુપયોગો કરે છે. કયા વાક્યો? અત્યારના સમયના મહાવાક્યો છે. પહેલું વાક્ય તો ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે ભાવથી જે કરો એ ચાલે, અને આ નામે તો આપણે જે તે ચલાવીએ છે, ફાવે એમ જવા દે. ભાવના ભૂખ્યા. ભાવ તને કહી ગયા ભાવના ભૂખ્યા? તમને પર્સનલી કહી જાય ને ત્યારે માનજો. ત્યાં સુધી તો બધું પ્રભુને પ્રોસેસ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે જોઈએ. અને ભાવના ભૂખ્યા કહીને તો જે ફાવે એમ જવા દે. એટલે સમજવાની જરૂર છે. પ્રભુ શાસ્ત્રની વિધિને માને છે, શાસ્ત્ર પ્રમાણિત ધર્મને માને છે, મનોકલ્પિત નહીં. બીજું વસ્તુ, જે કરો બધા એક જ ઠેકાણે જવાનું છે, જેને કરો. અરે કોણે કહ્યું? જેને ભજશો ત્યાં તમારી ગતિ થશે. એવી ઘણી બધી ભ્રમણાઓ આપણા સમાજમાં ચાલે છે, અને ધર્મના નામે આપણે જ આપણી જાતને છેતરી લઈએ છીએ. આ સારા સારા શબ્દોના પ્રયોગ કરી ક્યાંક આપણે જ આપણી જાતને છેતરતા હોઈએ છીએ. કહ્યું ધર્મ કોના શરણે ગયો એ અમને બતાવો તો અમે એનું શરણું લઈએ. 6 પ્રશ્નો કર્યા છે. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા બોલ્યા, સવૈ પુંસાં પરો ધર્મ યતો ભક્તિરધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. પ્રભુની નિષ્કામ ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અહેતુકી અને અપ્રતિહતા બે વિશેષણ ભક્તિને આપ્યા. એના દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ સંભવે. એક હેતુ વગરનો હેત. લક્ષ્ય ભગવાનથી મેળવવાનું ન હોય,
ભગવાનને મેળવવાનું હોવું જોઈએ. જ્યારે પણ પ્રભુ પાસે પ્રભુથી મેળવવા જાઓ છો ત્યારે પોતાનું નુકસાન કરીને લાવો છો, ત્યારે સૌથી મોટું નુકસાન થાય છે. એક વસ્તુ યાદ રાખો, હું ઈચ્છું એ મળે એમાં નુકસાન છે, પ્રભુએ મારા માટે જે ઈચ્છ્યું છે એ મળે એમાં જ લાભ છે. વાર્તામાં પેલું કહેતા ને કે એક બેન શોપિંગ કરવા માટે ગયા અને દુકાનમાં ગયા, એટલો બધો માલ ખરીદ્યો. પેલો દુકાનવાળાને થયું કે આ બહેનને રાજી રાખું તો કાયમ અહીંયા જ આવે અને ધંધો ચાલે, એટલે એનો દીકરો સાથે હતો એટલે ચોકલેટનો ડબ્બો ખોલ્યો અને કહ્યું કે લઈ લે, મુઠ્ઠી ભરી લે. પેલો કે ના ના મારે નથી જોયું. દુકાનવાળો કે હું તને કહું છું ને ફ્રીમાં છે લઈ લે. પેલો કે ના ના મને નહીં જોઈએ. પેલો કે હું કહું છું લઈ લે. અને પેલો ના પાડતો, જ્યારે દુકાનવાળાએ મુઠ્ઠો ભર્યો ને પેલાની ખિસ્સામાં નાખી દીધો. જ્યાં દુકાનની બહાર આવ્યા ને પેલા બેન કે મારો દીકરો થઈને મફતનું ના પાડે છે, આટલી બુદ્ધિ તને નથી? પેલો ફ્રીમાં આપતો હતો તો લઈ લેવું જોઈએ ને. દીકરાએ કહ્યું તમારો દીકરો છું એટલે જ ના પાડી, કારણ કે જો મેં લીધું હોત તો મારી મુઠ્ઠી જેટલું આવે, ના પાડી તો દુકાનવાળાના મુઠ્ઠા જેટલું આવ્યું. મૂળ વાત એ છે, તમારા હાથની મુઠ્ઠી ભરવી છે કે પરમાત્માની મુઠ્ઠીમાં એ તમારે નક્કી કરવાનું છે. માંગશો તો પોતાના જેટલું મળશે, એ આપશે તો એના જેવું વિચારીને આપશે. હું તો મનોરથ માટે પણ હંમેશા કહું ને કે મનોરથ પણ કરો ને તો પોતાના સામર્થ્યનો વિચાર કરીને ન કરશો કે મારાથી થોડી આવી કથા થાય, મારાથી થોડી આવો મનોરથ થાય, હું થોડી કરી શકું. ના, કરો મનોરથ. જેનો મનોરથ કરો છો ને એના સામર્થ્યનો વિચાર કરીને કરજો. કારણ કે આપણા માટે ઘણી વસ્તુ અશક્ય અને અસંભવ હોય, પણ એને કરાવવું હોય ને તો એને દિવસ અને સંજોગ ફેરવવા એક ક્ષણની પણ વાર થતી નથી. એના માટે વાર નથી, એના માટે અશક્ય નથી. આપણા માટે લાગતી અશક્ય વસ્તુઓ એના માટે ક્ષણવારની વાત હોય છે. એને કરાવવું છે તો ગમે ત્યાંથી સંજોગો કરી એ આપણા હાથે સત્કર્મો કરાવી લેશે. એટલે જ્યારે પણ મનોરથ કરો ને પોતાના સામે જોઈને નહીં, ઠાકોરજીની સામે જોઈને કરવું કે પ્રભુ મનમાં આ મનોરથ છે, મનમાં આ ભાવ છે, અને ચોક્કસ પ્રભુ પૂરા કરે જ છે. જ્યારે બીજાને લાભ અપાવવા માટે, ઠાકોરજીના આનંદ માટે આપણે મનોરથ કરીએ છીએ ને ત્યારે આપણા મનોરથને ઠાકોરજી પોતાના ખભે ઉપાડી લે છે. પરમ કલ્યાણ તો પ્રભુની નિશ્ચલ ભક્તિમાં છે. એમ કહ્યું તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. એમનું શ્રવણ કરો, કીર્તન કરો, એનું પૂજન કરો, એના દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. આગળ પરમાત્માના વિવિધ અવતારો વિશેની ચર્ચા કરવામાં આવી. સનત કુમારોથી લઈને કલ્કી સુધીના 24 પરમાત્માના અવતારોની કથા કહી છે. કેવાય પેલા પરમાત્મા નામમાં જ 24 આંકડો આવી. પરમાત્માના 24 અવતાર. તમે પરમાત્મા એવું ગુજરાતીમાં લખો અને સરવાળો કરો. પ એટલે પાંચડો, ગુજરાતીમાં 5 આ રીતે લખી. ર એટલે બગડો, 5 ને 2 7. માં એટલે 4.5 લખો તો માં જેવું લાગે, તો 7 ને 4.5 11.5. પરમા તડ ધો લખો તો ગુજરાતીમાં આઠડા જેવું થાય ને, તો 11.5 ને 8 19.5. અને પાછું માં લખો તો બીજા 4.5 એટલે થયા 24 અવતાર પરમાત્માના છે. વિવિધ પ્રકારના અવતારો લઈને અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ઉપરથી નીચે આવવું એ અવતાર. જો એક સાધારણ જીવને ભગવાનના ધામમાં જવું હોય તો કેટલો પરિશ્રમ, કેટલું તપ કરવું પડે. અને પરમાત્માને જ્યારે ઉપરથી નીચે આવવું પડતું હશે ત્યારે પ્રભુ પણ કેટલો ત્યાગ કરતા હશે. મેં ઠાકોરજીને ઘરે પધરાવવા માટે કેટલું છોડ્યું એની તો ચર્ચા આપણે કરીએ છીએ, એની તો ગણતરી કરાવીએ છીએ કે પ્રભુને પધરાવવા મેં કેટલું છોડ્યું, પણ મારા ઘરે ઠાકોરજીને આવવા માટે ઠાકોરજીએ કેટલું બધું છોડ્યું. અરે પોતાનું વૈકુંઠ છોડીને ભગવાન મારા ઘરે પધાર્યા. પોતાનો ભોગ, પોતાનો શૃંગાર, પોતાનું સિંહાસન આપણા ત્યાગ કરતા આપણા ઘરે પધારવા માટે ઠાકોરજીએ કેટલો મોટો ત્યાગ કર્યો એનો તો આપણે વિચારે નથી કરતા. એને ત્યાં શું કમી હતી? શું એના જેવો ભોગ ધરી શકો છો? એના જેવા શિંગાર ધરી શકો છો? એના જેવું સિંહાસન લાવી શકો છો વૈકુંઠ જેવું? ના. તો એ કેમ આવ્યો ઘરે? કારણ કે ત્યાં તમે નહોતા અને એને તમારા હાથની સેવા લેવી હતી, એટલે બધું જ છોડી તમારા માટે એ તમારા ઘરે આવી. વિચાર કરો, ઠાકોરજીને તમારી વ્યવસ્થા જોડે પ્રેમ નથી, એમને તમારી જોડે પ્રેમ છે. અને આપણે વ્યવસ્થાના નામે આ નથી એટલે ઠાકોરજી નહીં, આ નથી એટલે ઠાકોરજી નહીં, આ નથી એટલે ઠાકોરજી. મેં ક્યારે કહ્યું કે આ બધું જોઈએ?
ક્યારે પ્રભુએ વૈકુંઠથી કોઈના ઘરે ઈમેલ, SMS કે વોટ્સઅપ મોકલાવ્યો કે આ બધું ભેગું કર પછી તારા ઘરે આવું? ક્યારે નહીં. એ તો તૈયાર જ છે. આપણે વ્યવસ્થા બતાવી. ઠાકોરજી કહે ના, મને તો તારી જરૂર છે. જો માણસ વસ્તુ મેળવવા માટે પ્રભુ પાસે જાય અને પ્રભુને પોતાનો પ્રેમ આપે, ભાવ આપે, ભક્તિ આપે કે હું આપને ભક્તિ આપું છું, પ્રેમ આપું છું, કારણ મને વસ્તુ મળે. અને ઠાકોરજી, હું તને વસ્તુ આપું છું કારણ કે મને તારો પ્રેમ મળે એટલા માટે. બસ આપણા અને પરમાત્માના પ્રેમમાં ફરક એટલો છે, આપણે પ્રેમ વસ્તુ માટે કરીએ છીએ, પ્રભુ વસ્તુ પ્રેમ માટે આપે છે. કે હું તને શું આપું જેથી તારો ભાવ મારામાં લાગી જાય, તારી કઈ એવી મનોકામના હું પૂરી કરી આપું જેથી તારી લગની મારામાં લાગી જાય. પ્રભુને તમારી વસ્તુ નહીં, તમારો ભાવ જોઈએ છે. અને આપણે ભાવ પણ આપીએ છીએ કારણ કે પ્રભુ પાસે વસ્તુ જોઈએ છે. અહીંયા કહ્યું પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે. અનેક અનેક અવતારો ધારણ કરીને ઠાકોરજી આવ્યા અને એમાં પણ એ જ પ્રભુ પોતે વસ્તુતઃ કૃષ્ણ એવ જ્યારે મહાપ્રભુજી રૂપે પધાર્યા ત્યારે તો આપણને સૌને સનાથ કરી દીધા ઠાકોરજી. કારણ કે આ કલયુગમાં અબ જો ભઈ સો કબહુ ન ભઈ. સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ એવા શ્રી વલ્લભ સ્વરૂપે પ્રભુ પધાર્યા ત્યારે કોઈ અવતાર લઈને નહીં, પ્રભુ પોતે આવી ગયા. દયા નિજ માહાત્મ્યમ કરિષ્યન્ય પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. જ્યારે પ્રભુના મહાત્મને સમજાવવા માટે કોઈ સામર્થ્યવાન ન લાગ્યું ત્યારે પ્રભુએ વિચાર કર્યો મારી ભાગવતને સમજાવવા મારે પોતે આવવું પડશે, મારા મહાત્મને સમજાવવા મારે પોતે આવવું પડશે. અને એટલા માટે મહાપ્રભુજી સ્વરૂપે પ્રભુ પોતે પધારે. 4 ઉદ્દેશ્ય સાથે અવતાર થયો. પહેલું કારણ મહાપ્રભુજીને ભૂતલ પર આવવાનું ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. કારણ કે અર્થઘટનો તો ઘણાએ કર્યા, પણ જેણે જેણે સુંદર સુંદર અર્થો કર્યા એમણે પણ પોતાની જ બુદ્ધિ અને પોતાના જ વિદ્વત્તાને પ્રદર્શિત કર્યું. વ્યાસજી જે કહેવા માંગતા હતા એ અર્થ તો કહ્યો જ નહીં. ઉત્તમમાં ઉત્તમ અર્થ કરનારાઓ પણ પોતાની જ વિદ્વત્તાને બતાવે છે, પણ એનાથી વ્યાસજી કે સુખદેવજી એમણે જે ઉદ્દેશ્ય સાથે ભાગવત કહ્યું એ અર્થો તો રહી જ ગયા. અને એટલા માટે પ્રભુ પોતે પધાર્યા. શેના માટે? વ્યાસજી જે કહેવા માંગે છે એ કહેવા માટે પધાર્યા. એટલે મહાપ્રભુજી કહે મારો કોઈ નવો મત નથી, મારો કોઈ નવો વિચાર નથી. વ્યાસજી જે કહેવા માંગી રહ્યા છે હું એ જ કહી રહ્યો છું. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરી ભાગવતને પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કરાવી. બીજું, દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે. આ સુરી સોમિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોણ ઉપાય. આ દૈવી જીવો ભૂતલ પર આવ્યા તો ખરા, પણ સંસારી જીવો સાથે રહેતા રહેતા પોતાને સંસારી માનવા લાગ્યા. આ દૈવી જીવો તો સેવાની સૃષ્ટિ છે, ભગવત સેવા માટે પ્રગટાવી છે. એટલે મહાપ્રભુજી પધાર્યા, બ્રહ્મ સંબંધ કરાવી. ત્રીજું, સેવા માર્ગને પ્રગટાવવા માટે. પૂજા માર્ગ તો હતો જગતમાં, ષોડશોપચાર પંચોપચાર પૂજા તો થતી હતી, પણ મહાપ્રભુજીએ સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પુષ્ટિ માર્ગની રીત અને પ્રીત કેવી? વ્રજ ભક્તોની. જે રીતે સારસ્વત કલ્પમાં યશોદાજી અને વ્રજ ભક્તો ઠાકોરજીને જે રીતે લાડ લડાવતા એ સેવાનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈને ભૂતલ પર પ્રગટાવ્યો. આવા ઉદ્દેશ્યો સાથે પ્રભુ પોતે ભૂતલ પર મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા. અહીંયા અનેક અવતારોની કથા કહી, પણ એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ સ્વયં પરમાત્મા છે અને એ જ પોતે વિવિધ લીલાઓ કરવા માટે વિવિધ અવતારોને ધારણ કરે છે. આગળ અન્ય પ્રકારના પ્રશ્નો કર્યા છે. 4 પ્રકારના અન્ય પ્રશ્નો કર્યા. એક ભાગવત સંબંધી, બીજું ભાગવતના કર્તા સંબંધી, બીજું ભાગવતના વક્તા સંબંધી અને ચોથું ભાગવતના શ્રોતા સંબંધી. અને આ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. એના ઉત્તરમાં આખી ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું.
વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદયોગી वासव्या कलया हरे. સુતજી કહેને લગે વર્તમાન ચતુર્યુગી ના દ્વાપરમાં પરાશર મુનિને ત્યાં બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી જય. વ્યાસ નારાયણ નું પ્રાગટ્ય થયું. આ વ્યાસજી પરાશર ને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. સત્યવતી કન્યા, સંધ્યાકાળનો સમય હતો, ન થવાનું કૃત્ય થયું. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કાંઠો હતો ને એટલે અસુર નહીં, ભગવાનના જ્ઞાનના અવતાર વ્યાસજી પ્રગટ થયા. અને આ વાત યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી સમજાવે છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન સદા ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. કોને? ધ્રુવજી અને પરાશર ને. ખરેખર તો કોઈ અસુર જ પેદા થવો જોઈએ. સંધ્યાકાળના સમયમાં આવું કૃત્ય થાય, પણ છતાંય જ્ઞાનના અવતાર વ્યાસજી થયા. કેમ? યમુનાજીની કૃપાને કારણે. આ અભિષ્ટ ફળ યમુનાજી આપ્યું છે. પરાશરને કયું અભિષ્ટ ફળ આપ્યું? કે એમને ત્યાં ભગવાનના જ્ઞાનના અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. દ્વીપમાં પ્રગટ થયા. યમુનાજીની વચ્ચે દ્વીપ હતું, બેટ હતું, એમાં એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન. કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહ્યા એટલે બાદરાયણ કહેવાયા. વેદનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ કહેવાયા. એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ એવા વિવિધ નામોથી વ્યાસજી ઓળખાય છે. વ્યાસજીનું પ્રાગટ્ય થયું, વેદોનો વિસ્તાર કર્યો, મહાભારત જેવો જય ગ્રંથ લખ્યો, 17 પુરાણોની રચના કરી વ્યાસજીએ. 17 પુરાણો ને ભાગવતજી તો મહાપુરાણ છે, 10 લક્ષણ છે. મહાભારત જેવો જય ગ્રંથ લખ્યો, 4 પુરુષાર્થોનું જેમાં વિસ્તારથી વર્ણન કર્યું. પણ હજુ એ વ્યાસજીના મનમાં શાંતિ નથી, આનંદ નથી, પ્રસન્નતા નથી, મનમાં ઉદ્વેગ છે. અને એમે આપણા દરેક ધર્મ ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક શોક કેન્દ્રમાં રહ્યો છે. આ શોકથી પ્રસન્નતા સુધીની યાત્રા છે, શોકથી ઉત્સવ સુધીની યાત્રા છે. વ્યાસજીના મનમાં શોક છે. ત્યાં ગીતાજીમાં જુઓ તો અર્જુનના મનમાં શોક અને મોહ આવ્યો. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. કેમ કરીને લડું? સામે તો સ્વજનો ઊભા છે, સ્વજનોને મારવાના. મોહ પેદા થયો અને પ્રભુએ કૃપા કરીને ભગવદ્ ગીતાજી સંભળાવ્યા. તમે વાલ્મીકી રામાયણ જુઓ, ક્રૌંચ પક્ષીને મરેલું જોયું, વાલ્મીકીજીના મનમાં શોક પ્રગટ થયો અને વાલ્મીકી રામાયણ પ્રગટ થયું. ક્યાંક ને ક્યાંક શાસ્ત્રોના કેન્દ્રમાં શોક કે મોહ રહ્યો છે. આપણા દરેક શાસ્ત્રો સભાગત ભાષણ નથી, પણ વ્યક્તિગત સંવાદો છે. સંવાદ રૂપે દરેક શાસ્ત્ર પ્રગટ થયા છે. કોઈ પૂછે છે અને કોઈ ઉત્તર આપે છે. પ્રશ્ન, આપણે ત્યાં ક્યારે પણ પ્રશ્ન પૂછવાની મનાઈ કરી નથી. આ પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે. પ્રશ્ન એ ગુરુ માટે એક અવસર હોય છે, એક મોકો હોય છે. કારણ કે બહુ જ મહત્વનું શું છે, પ્રશ્ન જાગવો એ ખરાબ નથી, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ વધારે ખતરનાક છે. હવે વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો અને પૂછવા માટે ધૃતરાષ્ટ્ર પાસે ગયા હોત તો કેવી ગીતા મળી હોત. ધૃતરાષ્ટ્ર તો એમ જ કે ચાલ ચાલ ઘર ભેગા થઈ જઈ, લડાતું હશે. ભાગ્યશાળી હતો અર્જુન, એની બાજુમાં કૃષ્ણ ઊભા હતા. પ્રશ્ન જાગે એનો વાંધો નથી, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો ને તો તમારા મોહને, એ પ્રશ્નને મોહ બનાવી દેશે, તમને કન્ફ્યુઝ કરી દેશે, તમને અભાવ લાવી દેશે.
એટલે બહુ જ મહત્વનું અત્યારના સમયમાં છે યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું. આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં પણ તકલીફ શું છે? આપણું નોલેજ ક્યાંથી આવે છે? ક્યાંક કોઈ વડીલ થોડું કે, ક્યાંક થોડી બુકમાં વાંચીએ, ક્યાંક કોઈ ઇન્ટરનેટ પર વાંચીએ, ક્યાંક કોઈની બાજુવાળા પડોશીને પૂછીએ અને પછી જે ખીચડી થાય આપણા જ્ઞાનની, આમ કરાય ને આમ ન કરાય ને પાપ લાગશે ને અપરાધ લાગશે ને જોવાઈ જશો, અહીંયા ના જવાય. એટલે કે પુષ્ટિ માર્ગમાં શું ન કરાય એ બધાને ખબર છે અને શું કરાય એ કોઈને ખબર નથી. હમણાં જો કોઈને પણ અજાણ્યાને ઊભા કરીને પૂછું ને કે શું ના કરાય, બધા જવાબ મળી જશે. શું કરાય એટલે કન્ફ્યુઝ. એટલે આપણા ધર્મનું નોલેજ નાથી જ શરૂ થાય છે. અડતો નહીં, અહીંયા આવતો નહીં, અહીંયા જતો નહીં, આ ખવાય નહીં, અહીંયા જવાય નહીં, અહીંયા અડાય નહીં, અહીંયા કરાય નહીં. ના 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 ના, પેલો કે મારીએ ના છે આવવાની, ના જ શીખવાડી છે તમે. કોઈ એવી વ્યવસ્થા આપણી પાસે નથી કે જ્યાં ફોન કરીને પૂછીએ, જેની પાસે જઈએ, યોગ્ય ઓથેન્ટિક પર્સન પાસેથી સમાધાન મળે. એટલે જ આ નર્મદાજીના કિનારે વિશ્વ વૈષ્ણવતા ધામનું નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં પુષ્ટિ માર્ગની હેલ્પલાઇન શરૂ કરવી છે કે ત્યાં ફોન કરો તો ઓથેન્ટિક પર્સન પાસેથી તમને આન્સર મળે. આ બધી વ્યવસ્થાઓ કેમ? કોઈ ઇન્ટરનેશનલ સેન્ટર આપણું નથી કે જ્યાં જઈને આ બધું શીખવા મળે. પાછા અમારી પાસે તો 4 જણા, તમને આવડતું નથી હો, નજીક ના આવતા, આવડતું નથી, આવતા નહીં, તો ક્યાં શીખવા જાય? માહોલ એવો બનાવી રાખીએ કે વલ્લભકુલ પાસે જઈ ન શકીએ, પૂછી ન શકીએ, વાત ન કરી શકીએ, તો વૈષ્ણવ સમાધાન લેવા જાય ક્યાં? સ્કૂલમાં સ્ટુડન્ટને આવડતું ન હોય તો ટીચરનો વાંક કહેવાય, સ્ટુડન્ટનો વાંક ન કહેવાય. તમને ન આવડતું હોય એમાં અમારે શરમાવા જેવું કહેવાય, તમારે નહીં. અમારી જવાબદારી છે તમને ભણાવવા, શીખવાડવા, સમજાવવા. ખરેખર આજ 10-15 વર્ષથી યુટ્યુબ ને ચેનલો ને કથાઓના માધ્યમથી એક એવી ક્રાંતિ વિશ્વભરમાં થઈ કે ઠેર ઠેર વૈષ્ણવોને આ નોલેજ મળ્યું છે, ભય ગયો છે, અજ્ઞાનતા ગઈ છે અને હવે કોન્ફિડન્સ સાથે લોકો સેવા કરતા થઈ ગયા છે. આ ક્રાંતિ થઈ છે. લોકો એમ કથાથી શું થાય, સત્સંગ છે. એક વસ્તુ યાદ રાખો, વિસર્જનનો અવાજ હોય, સર્જનનો અવાજ ન હોય. બોમ્બ ફોડો તો બધાને સંભળાય, પણ બગીચામાં કળી ફૂડે ને એનો અવાજ કોઈને ન સંભળાય. કળી ખીલે એનો અવાજ હોય. એમ સદવિચારોની કળી, સદભાવનાની કળી, સેવાની કળી, સત્સંગની કળી હજારોના મનમાં ખીલી છે, પણ એનો અવાજ ક્યાંય નહીં થાય. એ તો ઘરે ઘરે જઈને જ્યારે યુવાનોને મળો, વિશ્વભરમાં જાઓ. આમ હું તો કહું, 1 વર્ષ મારી જોડે રહો, ખબર પડશે શું કામ થઈ રહ્યું છે. કેવા હજારો લોકો આજે જીવનનો બદલાવ, પરિવર્તન એક પુષ્ટિ માર્ગ સાથે આત્મસાત કરી રહ્યા છે કથાના માધ્યમથી. જે ચમત્કાર જોઈ રહ્યા છે. કોઈ પણ ગામમાં જાઓ, દોડતા દોડતા એ વડીલથી લઈ એક યુવાન સુધી આવે, રોજ આપને સાંભળીએ છીએ, રોજ સાંભળીએ છીએ. અને પછી લોકોની આદત શું, ઘણાને હું સવારે ઉઠાડું છું અને ઘણાને રાતના સુવડાવું છું. બોલો, બસ અમે તો આપની ચેનલ લગાડીને સુઈ જઈએ, એટલે સાંભળતા સાંભળતા ક્યારે ઊંઘ આવી જાય ખબર જ ના પડે. ખોટું નથી. શ્રવણ સદવિચારોને સાંભળતા સાંભળતા આગ લાગી. લોકો, હજારો લાખો લોકો આજે આ બધાના માધ્યમોથી પોતાના જીવનને કેવા પરિવર્તિત કરી રહ્યા. મોટા મોટા ડોક્ટરો, સર્જનો, લોયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, તમે વિશ્વભરમાં જોડે આવો તમને ખબર પડે કેવા કેવા લોકો જીવનને આત્મસાત આ સત્સંગના માધ્યમથી કરી રહ્યા છે અને આખા જીવનમાં કેવો બદલાવ એને આવ્યો છે. આ જમે તમે ક્યારેક 1 મહિનો મારી જોડે ફરો, તમને ખબર પડે સત્સંગ શું કામ કરે છે, કેવો પ્રભાવ એનો હોય છે. જો કડા એમ કે અમારા ઘરમાં તો કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું. આ કંકુ ને ભભૂત ચમત્કાર નથી, આખે આખો તમારી ભીતરથી વૈષ્ણવ નીકળ્યો, આ મોટો ચમત્કાર છે જે ક્યાંય ખોવાઈ ગયો હતો. તમારી ભીતર, એક સાધારણ વ્યક્તિની ભીતર એક વૈષ્ણવતાનું પ્રાગટ્ય થવું, આ સૌથી મોટું. આખે આખો માણસ બદલાય ને એ સૌથી મોટો ચમત્કાર છે. અને આ ચમત્કાર રોજ બરોજ જોઈ રહ્યા છે. અને આ પ્રભાવ મહાપ્રભુજીનો છે, આ ભગવદીઓની વાણીનો છે, આ શાસ્ત્રોનો છે. વ્યક્તિઓ તો નિમિત્ત હોય છે,
પણ મૂળ વાત મહાપ્રભુજી કંઈક કરાવે એટલે કહેવાનો મારો અર્થ, પ્રશ્ન ખરાબ નથી, શંકા ખરાબ નથી, ગલત વ્યક્તિને પૂછવા જેવું બહુ ખતરનાક છે. યોગ્ય વ્યક્તિ પાસે સલાહ લો, ઓથેન્ટિક પર્સનો પાસેથી પૂછો. ધર્મોના પણ પ્રશ્ન, ભલે ભગવાનમાં હું નથી માનતો એ વાત ગુરુ પાસે આવીને કરો, કેમ હું માનું, સમાધાન છે, ઉત્તર છે. યોગ્ય વ્યક્તિ પાસે પૂછવા ન જાઓ અને વડીલો એમ કે તારામાં તો ભાવ જ નથી, નાના કોઈ જવાબ થોડી હોય, આવું કોઈ પૂછાતું હશે એટલે તમને એમ થાય જો એમની પાસે જવાબ નથી, હું સાચો છું ને પેલા ખોટા છે. જવાબ ન આપનારા વ્યક્તિ પાસે જવાબ લેવા જશો ને અને નહીં આપી શકે તો તમારી શંકા દ્રઢ થઈ જશે અને નુકસાન તમને જ થશે. દરેકના જવાબ છે, પ્રશ્ન છે તો દરેક પ્રશ્નનો જવાબ પણ આ દુનિયામાં છે. જવાબ ન હોત તો પ્રશ્ન પેદા જ ન થયો. પ્રશ્નની જનની જ ઉત્તર છે. અને એક વસ્તુ યાદ રાખો, કોઈ શબ્દો જવાબ નથી હોતા, શ્રદ્ધા જ જવાબ હોય છે. જ્યારે શ્રદ્ધા પેદા થઈ જાય ને આપમેળે જીવનમાં સમાધાન આવવા લાગે. બાકી તો દરેક જવાબમાં એક પ્રશ્ન પણ છે, જેને પૂછવું જ છે અને સમાધાન મેળવવું જ નથી તો એને ક્યાંય મળશે, કેમ કે એને મેળવવું જ નથી. એને તો એના પ્રશ્નને જીવંત રાખવો છે. અહીંયા કહ્યું કે વ્યાસજીના મનમાં શોક છે અને શોકાતુર થઈને બેઠા છે આશ્રમમાં. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન આચાર્ય પધાર્યા, મારા ઘરે મહાત્મા પધાર્યા, મારા ઘરે ભગવતી વૈષ્ણવ પધાર્યા. એટલે જ આપણે ત્યાં પધરામણી કરાવતા હોય. પધરામણી શું છે? કારણ કે આચાર્યોના ચરણ, ભગવતીઓના ચરણ એ તો ચાલતા ફરતા તીરથ છે. આપણા ઘરને તીરથમાં નથી લઈ જઈ શકતા, પણ તીરથ રૂપી ચરણ જો આપણા ઘરે પધારે ને તો ઘરના સમસ્ત પાપ નિર્મૂલ બની જાય. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાન. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે ને, મહાપ્રભુજી તીર્થોમાં પધારે છે. પ્રશ્ન કર્યો, મહાપ્રભુજીને તીર્થયાત્રા કરવાની શું જરૂર છે? તો કે ના, મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને આચાર્યોની જરૂર છે. કારણ કે જ્યારે લોકો સ્નાન કરીને જાય, પોતાના પાપ મૂકીને જાય, ત્યારે તીર્થો પણ પ્રતીક્ષા કરતા હોય. આવા વલ્લભાચાર્ય જેવા આચાર્યો જો મારામાં આવીને સ્નાન કરે તો હું પણ પાપોમાંથી મુક્ત થઈ જાઉં. આમ જે તીર્થોને પણ પવિત્ર કરે એ જ મહાત્મા છે. નારદજી પધાર્યા, ઉભા થઈ ગયા વ્યાસજી, પધારો પધારો પધારો. શેરી વળાવી સ્વચ્છ કરું ઘેર આવો. કેવો ઉમળકો હોય આપણને. અરે મારા ઘરે વલ્લભ પધારી રહ્યા, ઇન પલકન સો મગ જારે હો બ્રજ ગલિયન કી ધૂલ. હરિરાયજી તો કહે, મારા પાપણથી રસ્તો ચોખ્ખો કરું, મારા વલ્લભ પધારી રહ્યા. વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, और इन पलकन सो मग जा रहे हो ब्रज गलियन की धूल. મારી પાપણથી રસ્તો ચોખ્ખો. દમલાજી માર્ગ પર દ્રષ્ટિ કરીને બેઠા છે. મહારાષ્ટ્રનું એ વર્ધા ગામ. હજી મહાપ્રભુજી મળ્યા નથી, પણ વલ્લભને મેળવવાની આકાંક્ષા છે. ક્યારે મારા વલ્લભ આવશે, ક્યારે મારા વલ્લભ. અને ભાઈઓના ભાગલા પડી રહ્યા છે ઘરમાં, આટલું ધન તારું, આટલું ધન તારું. અને દમલાજી માર્ગ પર, રાજમાર્ગ પર દ્રષ્ટિ કરીને બેઠા છે. અને એટલામાં ભાગ્યને વલ્લભ ભૂત લાય, સાક્ષાત સૂર્ય મનુષ્યનો દેહ ધારણ કરી ધોતી ઉપરણો પહેરીને રાજમાર્ગે નીકળ્યો હોય એવું તેજ મારો રસ્તા પર આવતું દેખાયું. સીડી સુદ્ધા નથી ગયા દમલાજી, બારીમાંથી છલાંગ લગાવી અને વલ્લભના ચરણોને પકડી લીધા. આવો ભાવ દ્રઢઈને ચરણને કેરો. નારદજીને પધરાવીને લાવ્યા. વ્યાસજી શોકાતુર કેમ છો? આટલા ગ્રંથોની રચના કરી છતાં ચિત્તમાં આનંદ નથી, પ્રસન્નતા નથી. નારદજી કહેવા લાગ્યા, ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું વ્યાસજી, પણ ધર્મીનો વિમલ યશ ગાવાનો રહી ગયો છે. જેના માટે આ બધું છે
એને જ ગાયા નહીં તો આનંદ ક્યાંથી આવશે? આ ધર્મ પણ ધર્મીને મેળવવા માટે છે. આપે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ આ ચારે દ્વારા જેને મેળવવાનો છે એ પ્રભુના વિમલ યશ ગાવાનું તો ભૂલી જ ગયા. આ ચારે પુરુષાર્થ દ્વારા પંચમ પુરુષાર્થ એ તો ભક્તિ છે. અને ભક્તિ ન ગાય, ભાવને ન ગાયો, અને એ ભાવથી જેને મેળવવાનો છે એ ભગવાનને ન ગાયો, ત્યાં સુધી બધું જ અધૂરું છે. નયત વચશ્ચિત્ર પદમ હરેર યશો, સુંદર શબ્દોના પ્રયોગ કર્યા. ગમે તેટલી અલંકારિત વાણી હોય, સારા સારા કંઠે ગવાતી હોય, પણ એમાં જો પ્રભુનો વિમલ યશ ન હોય તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર સમાન છે. પરમહંસોને એમાં આનંદ આવતો નથી. ભગવદીઓને તો ભગવાનને ગાવામાં આનંદ છે. ગાવું હોય તો પ્રભુનું વિમલ યશ ગાઓ. આપણે ત્યાં પેલા તાનસેનની વાર્તા આવે ને કે ગુસાઈજીએ 500 સોનામોર આપી, પણ ઉપર કોડી મૂકીને આપી. કહ્યું, મહારાજ આ કોડી કેમ? તો કે તમારું સંગીત સર્વોત્તમ છે, એનું ઇનામ 500 સોનામોર, પણ અમારા માટે કોડી બરાબર છે, કારણ કે એમાં પ્રભુના યશનું ગાન નથી. પ્રભુનો યશો ગાન નથી, એટલે અમારા માટે કોડી બરાબર, એટલે કોડી મૂકીને આપી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, હું કેવલ ઉપદેશ આપવા નથી આવ્યો, હું પ્રેરણા આપવા આવ્યો છું. જો ઘણીવાર ઘણા વક્તા હોય એ ઉપદેશ આપીને જાય, પણ જે મહાત્મા હોય એ કેવલ ઉપદેશ ના આપે, એ પોતાના જીવનમાં આચરણ કરી પ્રેરણા આપે. ઉપદેશ કરતા પણ પ્રેરણાની અસર વધારે થાય છે. હું તો તમને પ્રશ્ન કરું કે તમે તમારા બાળકોને, યુવાનોને ઘરમાં ઘણી બધા ઉપદેશો આપો. હું તો આપણી અંદર કઈ એવી વસ્તુ કે જેનું એક્ઝામ્પલ આપી તમે તમારા દીકરાને ટોકી શકો, યા કહી શકો, યા પ્રેરિત કરી શકો? આપણે પુરાણોના, કથાઓના, મહાત્માઓના એક્ઝામ્પલ આપીએ છીએ, પણ જ્યાં સુધી આપણા એક્ઝામ્પલ આપણા ઘરમાં નહીં આપીએ ને, ત્યાં સુધી અસર આવતી પેઢીને નહીં થાય. એ લોકોને ઉપદેશો કરતા ઇન્સ્પાયર કરે એવું કંઈક જોઈએ છે. એટલે કેવલ ઉપદેશ નહીં, ઇન્સ્પિરેશન આપો, ઇન્સ્પાયર કરો. લેક્ચર તો બહુ આપીએ, ઉપદેશ બહુ આપી દઈએ, એડવાઇસ બહુ આપી દઈએ, પણ ઇન્સ્પિરેશન ક્યાં? આજે પણ આપણા ઘરમાં આમ વૈષ્ણવતાની ને વાત થાય ને, તુરંત આપણા વડીલો, અમારા દાદા તો મરજાદી હતા હો, અને એવી સેવા, એમની પાકી સેવા, આ મરજાદ કુવામાંથી સ્નાન કરવા જાય અને આવી સામગ્રી જાતે સિદ્ધ કરે, આવા ભોગ ધરે. આપણા ઘરમાં આપણને ઇન્સ્પાયર કરે એવા વ્યક્તિત્વ, એવી પર્સનાલિટીઓ હતી. અને જ્યારે ઘરમાંથી ઇન્સ્પાયર કરનારી પર્સનાલિટીઓ જતી રહી, ત્યારે આપણે બધા ભટકી ગયા. અને પછી ટોપલો ઢોળીએ કોણ આવતી પડે, અમે તો બધું વડીલોનું માનતા, અને હવેની જનરેશન તો કાંઈ માને નહીં, આમ કરી. એમાં વાંક એમનો નથી. આપણી ઇન્સ્પિરેશનની તાકાત, આપણે ઇન્સ્પાયર કરી શકીએ, આપણે પ્રેરણા આપી શકીએ છીએ. આપણી અંદર કઈ એવી વાત જેનું એક્ઝામ્પલ તમે બાળકોને આપી શકો? ક્યારેક સાસુ જ વહુને બેસાડીને એમ કહે, જો બેટા, આપણા જીવનમાં ઘણા સારા નબળા દિવસો આવ્યા, ઘણા તો એવા દિવસો આવ્યા કે જાણે એમ થયું કે બધું ખતમ, હવે જીવનમાં આગળ નહીં વધાય, કેમ કરીને આગળ જઈશું, કાલે શું કરીશું, એના ફાફા. કેટલાય સારું બોલનારા આવ્યા અને કેટલાય જતા રહ્યા, કેટલાય આવ્યા ને ગયા બેટા. પણ આપણા બાના ઠાકોરજી હતા ને, મેં બાને કહ્યું હતું કે મને પધરાવી દે, અને બાના ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. કેવાય નબળા દિવસો આવ્યા, પણ બેટા મેં ક્યારે સેવા ન છોડી, ઠાકોરજીને ન છોડે. કહેવાતા મિત્રો, કહેવાતા સાથીઓ, દુઃખ આવ્યું તો કેટલાય ભાગી ગયા, સુખ આવ્યું તો કેટલાય ભેગા થઈ ગયા, પણ ગમે તેવા દિવસો આવ્યા, મેં ઠાકોરજીની સેવા ન છોડી. અને મને એવો અનુભવ છે બેટા, આ ઠાકોરજીને પકડી રાખ્યા ને, તો જે ગયું હતું એ બધું ઠાકોરજી અનેક ગણું કરી પાછું આપી દીધું. બેટા, જીવનમાં ગમે તેવો સમય આવે, બધું જ છોડજે બેટા, ઠાકોરજીને ન છોડતી તો તારું ક્યારે કાંઈ બગાડ નહીં થાય. પ્રભુ તને બધેથી બચાવી લેશે જો તે આમને પકડી રાખ્યા.
પણ બા તમારા જેવી વાંધો નહીં બેટા, એવી અપ્રશ્ન સચવાય, મારા જેવો ભોગ ન ધરી શકે, પણ તું આમને ન છોડતી, આમને પકડી રાખીશ ને તો જીવનમાં બધું પાછું આવી જશે. આ છત્ર બનીને તારી રક્ષા કરતા રહેશે. અને જ્યારે ક્યારેક પ્રેમથી બેસાડીને આવું કહેશો ને, મને ખાતરી છે કે બાળકો કહેશે, બેટા બા બધુંય છોડીશ, પણ હું તમને વચન આપું છું, તમારા પછી તમારા ઠાકોરજીને હું સાચવીશ. અને હું તો યુવાન બહેનોને કહીશ, કથા સાંભળ્યા પછી જો આટલો સંકલ્પ કરી લેશો ને કે આપણા વડીલોના બિરાજતા ઠાકોરજી આપણે ઘરથી બહાર નહીં કાઢીએ, આટલો એક જણા પણ સંકલ્પ કરશે ને તો હું માનીશ કે મારું કથા કરવું સફળ થઈ ગયું. અને મને ભરોસો છે કથા સાંભળ્યા પછી ઘરે ઘરે આ સંકલ્પ થશે, અરે જેની કૃપાથી ઘરમાં સુખ છે એને કાઢી નાખશો તો કયા સુખની કલ્પના કરશો. જેના આશીર્વાદથી આજે આ જગ્યાએ પહોંચ્યા છીએ એ આશીર્વાદ આપનારને ઘરેથી કાઢી નાખશો, એ બી અપરસ નિમિત્તે ને ભોગના નિમિત્તે ને વ્યવસ્થાના નિમિત્તે, તો પછી કોના આશીર્વાદ લેવા જશો? કઈ આંખે ઠાકોરજીથી આંખ મિલાવશો કે જે આટલા વર્ષોથી બિરાજતા હતા એને તો જાપીજીમાં ભેગા કરી દીધા? ચિંતન કરજો, વિચાર કરજો. અહીંયા નારદજી કહેવા લાગ્યા, મારી સામે જુઓ વ્યાસજી, દાસીનો પુત્ર હતો પૂર્વ જન્મમાં, પોતાના જન્મની કથા કહી, પૂર્વ જન્મની એક્ઝામ્પલ પોતાનું આપ્યું. દાસીનો પુત્ર, મારા ગામમાં કેટલાક મહાત્માઓ આવ્યા અને મારી માં અને હું અનાથ, સેવામાં રાખી દીધા. ચાકરી કરીએ મહાત્માઓની, રોજ રાતના સત્સંગ થાય, સાંભળું, અને સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થઈ ગયું. ઘણી વાર લોકોને એવી ધારણા, આ બધું અમને ન સમજાય એટલે અમે કથામાં ના આવી. અરે સાંભળો તો સમજાય ને. લોકોના લોજિક કેટલા ઊંધા હોય છે. આ તો એવું જ થયું, મને તરતા આવડશે ને ત્યારે જ પાણીને અડીશ. અરે પાણીમાં ઉતરે તો આવડે ને. ઘણા લોકો કે અમને સેવા નથી આવડતી એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક. કરશો તો આવડશે ને. અમને આ પાઠ આવડતો નથી ને એટલે કરતા નથી, એટલે 2 વાર વધારે કરતો આવડશે, કરીશ જ નહીં તો બિલકુલ નહીં આવડે. આપણા લોજિક જ કેટલા ખોટા હોય છે. કોઈ એમ કે મને સાયકલ ચલાવતા આવડી જાય ને પછી જ લઈશ તો આવડે? અરે ચલાવે તો આવડે કે નહીં? સાંભળે તો સમજાય કે નહીં? કરે તો આવડે કે નહીં? આપણી આ ખોટી ધારણાઓ જે બાંધી રાખી છે ને એને છોડો. ક્યારેક લાલનને ગોદમાં લેશો ને, આપ મળે લાલનને માં વાલ આવવા લાગશે. અરે મારો લાલન, હું એના શિંગાર ધરું, એને માળા ધરું, એને. અને ક્યારેક એવું કરો કે બા ભલે તમે જાઓ છો ને ઠાકોરજી બીજા કોઈને ત્યાં નહીં, ભલે તમારા જેવું નહીં, પણ મને સેવા કરવા દેશો? થોડાક દિવસ સેવા કરશે ને આપ મળે પ્રેમ જાગશે. અવસર આપો, મોકો આપો. ગોરજા સમરાઈની વાર્તા નથી આવતી? હવે જો સાસુ એમ કીધું તને તો આવડતું જ નથી ને બીજાને પધરાઈ જવું, તો ક્યારે વહુ પર કૃપા થાત? અવસર આપ્યો તો કૃપા થઈ. એટલે નવી જનરેશનને મોકો આપો, અવસર આપો. બેટા તારો જન્મદિવસ છે, આજે બધા જ આવશે, મોટી પાર્ટી થશે, બધાને જમાડીશું અને બધા જ ખૂબ આનંદ કરીશું. પણ જેની કૃપાથી આપણે આજે સુખી છીએ એને ભૂખ્યો રાખીશું? રોજ મારા હાથે હું તો સામગ્રી બનાવું અને ખબર નહીં ઠાકોરજીને ગમતી હોય ન ગમતી હોય. આજે બેટા તારો જન્મદિવસ છે ને, આજે તું તારા હાથે શીરો કર. બા મને તો બિલકુલ નથી આવડતું. અરે ટ્રાય તો કર. મારા હાથનું આરોગીને કંટાળી ગયા હશે ઠાકોરજી, આજે તું બનાવ. અને વહુએ ટ્રાય કર્યો, ઘી નાખ્યું, શેકવાનું શરૂ કર્યું અને એવો ઢીલો થયો શીરો. તો એ બા એમ કે જો મારા હાથે રોજ કડક થાય છે ને એટલે ઠાકોરજીને આજે ઢીલો શીરો આરોગવો હશે. પણ રંગ કેટલો સારો છે. તું કટોરીમાં ધરીને ઉપર બદામ પિસ્તા ભભરાવ તો ખરા. તારા હાથે આરોગવ, તારો જન્મદિવસ છે આજે. ઠાકોરજી કેટલા રાજી થશે. અને જ્યાં વહુએ ધર્યો, ભોગ સરાયા અને બાએ એમ કીધું, જો આજે ઠાકોરજી કેટલા રાજી દેખાય છે, કેટલા મરકી રહ્યા છે. તારા હાથનું ઠાકોરજીને બહુ ભાવતું લાગે છે. એમ કરજે હવે દર એકાદશીએ તું જ બનાવજે. તારું ઠાકોરજીને બહુ ગમે છે, મારું તો આરોગીને કંટાળી જાય. ક્યારેક આવો પ્રયાસ કરીએ, કોશિશ કરીએ. અને હું તો કહું એ વહુ અને દીકરાના પણ ભાગ્ય છે કે એમનો જન્મ એવા ઘરમાં થયો છે જ્યાં ઠાકોરજી બિરાજે છે. ક્લબમાં ફેરવનારા તો ઘણા મળશે, નસીબ વાળા છો કે તમારા ઘરમાં હવેલીમાં લઈ જનારા લોકો છે.
સૌભાગ્યશાળી છે. હું તો કહું એ પુરુષ ભાગ્યશાળી છે કે ઘરમાં કોઈ તહેવાર કે એકાદશી છે, ઉતાળે બેગ લઈને ઓફિસે જતો હોય અને પાછળથી બહેનનો અવાજ સંભળાય કે સાંભળો તો ખરા, આજે એકાદશી છે, ઠાકોરજીને દંડવત કરીને તો જાઓ. આવું જો ઘરમાં કોઈ યાદ અપાવનારું હોય ને તમારા, તો તમારી જાતને નસીબવાળા માનજો કે આ વ્યક્તિને કારણે અમારા ઘરમાં ધર્મ ટક્યો છે, આ વ્યક્તિને કારણે અમારા ઘરમાં સેવા ટકી છે, આ વ્યક્તિને કારણે અમારા ઘરમાં સંસ્કાર ટક્યા છે. તમારી લૌકિક વ્યસ્તતામાં પણ તમને કોઈ ભગવાન યાદ અપાવનારું ઘરમાં હોય તો તમારી જાતને નસીબવાળા ગણો કે તમે એવા ભાગ્યશાળી વ્યક્તિ છો કે આવી લૌકિકતામાં પણ તમને કોઈ પ્રભુનું સ્મરણ કરાવે છે. આ તમારું સૌભાગ્ય છે. પોતાની જાતને ભાગ્યશાળી માનવું જ્યારે આવા પરિવારમાં રહેવાનો અવસર મળે તમને. નારદજી કહે, સંતોનો આચાર્યોની વાણી સાંભળી મન નિર્મળ બન્યું. મહાપુરુષો ચાતુર્માસ પૂરા થયા એટલે જવા લાગ્યા. હું ચરણોમાં પડ્યો, કહ્યું કે મને પણ સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું, લઈ તો જઈએ, પણ તું તારી માનો એકનો એક દીકરો અને પછી તારી માનું સહારો કોણ? તું પહેલા એમની આજ્ઞા લઈ આવ. માને પૂછવા ગયા. માતાએ કહ્યું, બેટા તું એકનો એક દીકરો, તું જતો રહે તો મારું કોણ? ન જવા દીધા. મહાત્માઓ નીકળી ગયા. એકવાર નારદજી કહેવા લાગ્યા, મારી માં ગૌશાળાથી જતી હતી, સર્પનો દંશ વાગ્યો, ઉદ્ધાર થયો માતાનો. હવે કોઈ રોકનારું હતું નહીં. પ્રભુનું નામ લેતો લેતો ઉત્તર દિશા તરફ હું આગળ નીકળ્યો. ભગવદ નામનું ઉચ્ચારણ કરતો કરતો આગળ જવા લાગ્યો ઉત્તર દિશા તરફ. નદી, પર્વતો, વનોને પસાર કરતા કરતા એક વિશાળ વટવૃક્ષ હતું, એની નીચે જઈને બેઠો, સમાધિ લગાવી. પરમાત્મા આવ્યા ધ્યાનમાં. કહ્યું, નારદજી, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. પ્રલય કાલ નજદીક છે, બધું જ પ્રલય થઈ જશે. ફરી સૃષ્ટિનું સર્જન કરીશ, ત્યારે મારા અવતાર રૂપે તમે પ્રાગટ્ય લેશો. અને જેમ પરમાત્માએ કહ્યું એમ જ ફરી સૃષ્ટિના સર્જન સમયે બોલો નારદ ભગવાન કી જય. વીણા હાથમાં છે, ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું, ભગવદ નામનું ઉચ્ચારણ કરું છું. ભગવદ અવતાર છે. પ્રભુના વિમલ યશને ગાવા માત્રથી જીવનનો પરમ ફળની પ્રાપ્તિ મેં કરી. વ્યાસજી, તમે પણ આ સર્વ ધર્મોનું ફળ એ ધર્મી અને એનો વિમલ યશ એ ભાગવતજીમાં છે. તમે ભાગવતજીની રચના કરો. તમારા હૃદયમાં બિરાજમાન છે. જેનું મહાત્મ્ય તમે પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં લખ્યું છે, એ ભાગવતજી સમાધિ ભાષા છે. સમાધિમાં બિરાજમાન થાઓ અને ભાગવતજીની રચના કરો. નારાયણ નારાયણ કરતા નારદજી તો પધારી ગયા અને વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી સમાધિમાં બિરાજમાન થયા. ત્રણ ભાષા ભાગવતજીમાં છે, મહાપ્રભુજી સમજાવે. લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. પરમત જેમાં બીજાનો મત કયો હોય, લૌકિક જેમાં કેવલ કુદરતનું ને પ્રકૃતિનું વર્ણન હોય, અને સમાધિ જે સમાધિમાં વ્યાસજીને દર્શન થયા. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચતુષ્ટયમ, એને પ્રમાણ ગ્રંથ રૂપે મહાપ્રભુજી સ્વીકાર્યું છે. વ્યાસજી બિરાજમાન થયા, ગણેશજી લખવા માટે બિરાજમાન થયા, અને જ્યાં સમાધિમાં બિરાજ્યા વ્યાસજી, ભાગવતની લીલાઓ પ્રગટ થવા લાગી. ઋષય મંત્ર દ્રષ્ટારઃ, ઋષિઓ મંત્રોને લખતા નથી, જુએ છે, એમને સમાધિમાં દેખાય છે. એમ વ્યાસજીને ભાગવતજી દેખાયું સમાધિમાં. 18,000 શ્લોકનું આ ભાગવતજી. અને ભાગવતજી સમાધિ ભાષામાં દેખાતા દેખાતા મહાભારતનો રણ સંગ્રામ દેખાયો. 18 દિવસમાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે. હજારો લોકોના મૃતદેહો કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યા છે. કોઈના કપાયેલા હાથ, કોઈના કપાયેલા મસ્તક, કોઈના કપાયેલા ધડ, લોહીની ધારાઓ વહી રહી છે. આકાશમાં ઉડતા ગિદ્ધ અને સમડીઓ નીચે આવી આવી માંસના લોંદાઓ ખેંચી રહ્યા છે. ચારે બાજુ દુર્ગંધ વ્યાપી છે. શ્વાન અને શિયાળ જેવા પશુઓ એ મડદાઓમાંથી બાસો ખેંચી રહ્યા છે. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. બાળકોની ચિત્કારીઓ સંભળાઈ રહી છે. હજારો લોકોના મડદાઓ ખડકાયા છે.
ન ગમે એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. આખા વાતાવરણમાં દુર્ગંધ વ્યાપી છે. અને એટલામાં મડદાઓના ઢગલામાં અશ્વત્થામા ઢગલાઓને મડદાઓને ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ છે. અને જ્યાંથી અવાજ સંભળાયો દોડતો પહોંચી ગયો. લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસો ગણી રહ્યો છે દુર્યોધન. તારી આ દશા મિત્ર! હા, ભીમે ગદાઓના પ્રહાર કરી મારી જંઘાઓને ધ્વસ્ત કરી. દુર્યોધનને વરદાન છે, એક સાથે એક ક્ષણે હર્ષ અને શોક આ બંને લાગણી એક જ ક્ષણે અનુભવાય તો જ દુર્યોધનનું મૃત્યુ થાય. એટલે હજી શ્વાસો બચી છે દુર્યોધનની. અશ્વત્થામાને કહેવા લાગ્યો, હવે બહુ સમય મારી પાસે નથી. મારી અંતિમ ઈચ્છા પૂરી કર મિત્ર. હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, વચન આપું છું, તારી છેલ્લી ઈચ્છા હું પૂરી કરીશ. બતાવ શું છે તારી અંતિમ ઈચ્છા? અને દુષ્ટની ઈચ્છા પણ દુષ્ટ. દુર્યોધન કહે છે કે મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ. અને અશ્વત્થામા હાથમાં હાથ મૂકીને કહે છે, તને વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે ત્યારે પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. વચન આપી તો દીધું, પણ સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. કૃપાચાર્ય આદિ તો હટી ગયા, આવું પાપ અમે ન કરીએ. અશ્વત્થામા વિચાર કરે છે, રાતના સૂતા હોય પાંડવ ત્યારે ખડગ લઈને જાઉં અને સૂતા પાંડવોના શિરચ્છેદ કરી અને લઈને આવું અશ્વત્થામાના ચરણોમાં ફેંક, આ દુર્યોધનના ચરણોમાં ફેંક. પ્રભુ જાણી ગયા અને પ્રભુએ પાંચે પાંડવોને કહ્યું, ચાલો મારી સાથે, મારે તમારી જોડે મંત્રણા કરવી છે. પાંચે પાંડવો તો ગયા, પણ પાંચે પાંડવોના જે પુત્રો હતા એમણે ના પાડી, ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ન ગયા. અને પાંડવોની જગ્યાએ પાંચે પાંડવોના યુવાન પુત્રો સૂતા છે. સામી છાતીએ લડવાની તાકાત તો નથી. લુપાતો છુપાતો રાતના સમયે ખડગને લઈ પ્રવેશ કરે છે છાવણીમાં અશ્વત્થામા. પાંચે પુત્રો સૂતા છે. થયું કે પાંડવો સૂતા છે. સૂતેલા પુત્રોના શિરચ્છેદ કરી પોટલામાં બાંધી ભાગ્યો અશ્વત્થામા. ભાગતો જ્યાં લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસો ગણી રહ્યો છે દુર્યોધન પાસે પહોંચ્યો. સૂરજનું કિરણ નીકળ્યું. બતાવ અશ્વત્થામા, તે વચન નિભાવ્યું કે નહીં? અરે વચન નિભાવીને આવ્યો છું. બતાવ. મનમાં હર્ષ થયો કે પાંચે પાંડવોના કપાયેલા મસ્તક બતાવ. અને જ્યાં ફેંક્યા, ફેંકતાની સાથે દુર્યોધને જોયું, અરે અશ્વત્થામા, તે આ શું કર્યું? આ પાંડવો નથી, પાંડવોના પુત્રો છે. તે તો અમારી પાછળ કોઈ તર્પણ કરનારું ના રહેવા દીધું, કોઈ શ્રાદ્ધ કરનારું ના રહેવા દીધું. આ બાળકોએ મારું શું બગાડ્યું છે? અશ્રુપાત કરતા કરતા હર્ષ અને શોક બંનેની લાગણી એક સાથે થઈ અને દુર્યોધનના પ્રાણોના ત્યાગ થઈ. અને અહીંયા સવાર પડી. પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે. અરે વિચાર કરો, આપણા બાળકને એક ટાકણી વાગી જાય ને લોહીનું ટસિયું ફૂટે ને તોય માનું હૈયું કપાઈ જતું હોય. અને આ ભારત વર્ષની માં જ્યારે છાવણીમાં પ્રવેશ કરે છે અને પાંચે પુત્રોના કપાયેલા ધડ લોહીથી ભીજાયેલી પથારીમાં પડ્યા હોય અને એવા સમયે એક બા એ દ્રશ્ય જુએ. દુનિયાના બધા દ્રશ્યો જોઈ શકાય, પણ ઘણા એવા દ્રશ્યો છે ને જોવા કોઈને ન ગમે. માં ઘરમાં ઊભી હોય અને ચાર ખભે ચડીને દીકરો ઘરની બહાર નીકળતો હોય. માં માટે જોવું કેટલું કઠિન છે.
કેટલું અઘરું છે. દ્રૌપદીએ કોઈનો વિચાર ન કર્યો. હે કૃષ્ણ પુકાર કર્યો, કૃષ્ણના નામ. કેમ કૃષ્ણના નામનો પુકાર કર્યો? દુઃખમાં ભગવાનને બોલાવાય. કહ્યું દ્રૌપદીને એમ થયું કે હજી આની ભીતર જો પ્રાણ હોય અને જો ભગવાનનું નામ પડી જશે, આમનો ઉદ્ધાર થઈ જશે. ક્ષત્રિયનું બાળક યુદ્ધના મેદાનમાં લડતું લડતું મરે ને તો સ્વર્ગ મળે છે, પણ જો સૂતું સૂતું મરે તો એની અધોગતિ થાય. મારા બાળકોની અધોગતિ ન થાય એટલે ભગવાનના નામનો પુકાર કર્યો. ભાગતા દોડતા પાંડવોને લઈને પરમાત્મા આવે ને જુએ આ કોણ છે પાપી, કોણે આવું દુષ્કૃત્ય કર્યું છે, નહીં છોડવું એને. અર્જુને પ્રતિજ્ઞા કરી છે એનું મસ્તક લાવીને એમાં બેસાડી દ્રૌપદીને. ભગવાને રથની લગામ ખેંચી ગળગળ ગળગળ કરતો રથ ભાગે છે. પાછળ અર્જુન બેઠો છે, સારથી બની રથી બની સારથી બની ભગવાન, અને આગળ આગળ અશ્વત્થામા ભાગે. પાછળ પાછળ ભગવાનનો રથ આવી રહ્યો છે. પકડ્યો છે કેશથી. ભાગવત એમ લખે છે બલિ ચડાવવા માટે જેમ પશુને ઘસડતા ઘસડતા લઈને આવવામાં આવે એમ અશ્વત્થામાને ઘસડતા ઘસડતા પાંડવો લઈને આવે. થયું કે દ્રૌપદીના ચરણોમાં ફેંકીશ. પણ આ તો ભાગવત છે. મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. આ તો ભક્તિ ગ્રંથ છે, આ તો ભક્તોનો ગ્રંથ છે. અહીંયા દ્રૌપદી કેવલ કોઈ રાણી નથી, ભગવાનની ભગવત ભક્તા છે. ભાગવતમાં તો ભક્તોના વર્ણન છે. અને દ્રૌપદી જે બોલી છે મુંચ મુંચ, અને છોડી દો છોડી દો. મુચ્યતામેશ મુચ્યતામેશ, બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો છોડી દો. ગુરુપુત્ર પણ ગુરુ રૂપ કહેવાય. જે વિદ્યા દ્રોણાચાર્ય પોતાના પુત્ર નથી શીખવાડી, પાંડવોને શીખવાડી છે. ગુરુના કેટલા ઉપકાર છે. શાસ્ત્ર એમ કહે છે બ્રાહ્મણને મૃત્યુદંડ ના અપાય. આ બ્રાહ્મણ છે. અને સૌથી મોટી વાત, આ કોઈ માનો દીકરો છે. એક માં થઈ બીજી માને આવું દુઃખ હું ના આપી શકું. છોડી દો. શાસ્ત્ર એમ કહે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો, અને શાસ્ત્ર એમ કહે કે બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. કરવું શું? ભગવાને ઉપાય કાઢ્યો. બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે. આનું અપમાન કરીને આને મુક્ત કરી દો. અપમાનિત કર્યો, કેસ મર્દન કર્યું, મણી કાઢી લીધો અને અપમાનિત કરીને એને છોડ્યો છે. અપમાનની અગ્નિમાં બળતો અશ્વત્થામા બળવા લાગ્યો. બારું અપમાન પાંડવોએ કર્યું છે, નહીં છોડવું એમને. બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું, અને બ્રહ્માસ્ત્રનું આહવાન કરીને વિચાર કરે છે કે આ કોની તરફ છોડું? કૃષ્ણ તરફ, અર્જુન તરફ, યુધિષ્ઠિર તરફ, કોને મારું? પણ માણસની બુદ્ધિ એકવાર બગડવા લાગે ને તો એ છેલ્લા પગથિયે જઈને બેસી જતો. વિચાર કરતા કરતા થયું કે જે અભિમન્યુને ફસાવીને મારી નાખ્યો અમે, એ અર્જુનનો પુત્ર અને એની પત્ની ઉત્તરા એ ગર્ભવતી છે. એટલે કે પાંડવોનું છેલ્લું બીજ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. અને જો એને મારી નાખું તો આખું પાંડવ કુળ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્રને લઈ છોડ્યું ઉત્તરા તરફ. કરોડો સૂર્યો બાળવા આવતા હોય એમ બ્રહ્માસ્ત્ર જાણે કરોડો સૂર્યોની અગ્નિ અને તાપ લઈને બાળવા લાગ્યું ઉત્તરાના ગર્ભને. પણ ઉત્તરાને દ્રૌપદીના આપેલા સંસ્કાર છે. ઉત્તરા જયારે પરણીને આવીને ત્યારે દ્રૌપદીએ કહ્યું કે તું ઘરમાં પહેલી વાર આવી રહી છે તો પહેલા કોને પગે લાગીશ? તો કે જે ઘરમાં મોટું હોય એને પગે લાગીશ. આપણા ઘરમાં મોટું કોણ બતાવો બેટા? ઉત્તરા કહેવા લાગી આ યુધિષ્ઠિર મોટા છે, આ ભીમ મોટા છે, અર્જુન મોટા છે. દ્રૌપદી એટલું કહ્યું બેટા આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે. જ્યારે મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ બધા જ મસ્તક નમાવીને બેઠા રહેલા. બેટા જીવનમાં સંકટ આવે તો કહેવાતા આ વડીલો નહીં, પ્રભુના નામનો પુકાર કરજે. બચાવનારો આ જગતમાં કોઈ હોય તો એ કૃષ્ણ છે. આ દુનિયા આશ્વાસન આપશે પણ આશીર્વાદ આપવાનું સામર્થ્ય એમનામાં નથી.
અને એટલા માટે જ્યારે કરોડો સૂર્યો બાળતા હોય એવું બ્રહ્માસ્ત્રનો તાપ જોયો અને ઉત્તરાએ પુકાર કર્યો, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી, રક્ષા કર, રક્ષા કર. જીવનમાં સંકટ આવે તો માણસ કોને બોલાવે? અસમર્થનો આશ્રય ન કરતા સર્વ સમર્થનો આશ્રય કરજો. પ્રભુના નામનો પુકાર કર્યો છે અને જેણે જેણે પુકાર્યા છે ને એ ક્યારે નિષ્ફળ નથી રહ્યા. જેણે જેણે ભગવાનને બોલાયા છે, હરિને ભજતા હજી કોઈ લાજ જતા નથી જાણી સુરતા શામળિયા સાગર વરે વેદ વાણી ભજતા હજી કોઈ લાજ જતા નથી જાણી. પાહી પાહી મહાયોગિન, અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. ત્યાં સુધી બ્રહ્માસ્ત્રનું તેજ રહે ત્યાં સુધી સુદર્શન હાથમાં લઈ ગર્ભની રક્ષા કરી. પ્રહલાદ હિરણ્યકશ્યપુ સહાર્યો રે વિભીષણને આપ્યું રાજ રાવણ સહાર્યો. હરિને ભજતા હજી કોઈ લાજ જતા નથી જાણી. આ સંસાર દરેક ડગલે આપણો ભરોસો તોડે છે, પણ ખબર નહીં કેમ સંસાર પરથી ભરોસો ઉઠતો જ નથી. અને ભગવાન દરેક વખતે લાજ રાખી લે છે, ખબર નહીં કેમ ભગવાન પર ભરોસો બેસતો. વાલે નરસિંહ મહેતાને હાથ હાથો હાથ આપ્યો રે. વાલે નરસિંહ મહેતાને હાથ હાથો હાથ આપ્યો રે. ધ્રુવને આપ્યું અવિચલ રાજ પોતાનો કરી સાચો. હરિને ભજતા હજી કોઈ લાજ જતા નથી જાણી. અરે બીજું કાંઈ નહીં તો પોતાના જીવનને જ વાંચો ને. કેવા કેવા સમય આવ્યા, કેવા કેવા સંજોગ આવ્યા, ઠાકોરજીએ બધેથી કાઢ્યા ને. ઘણી વાર એમ થયું હવે તો ફસાઈ ગયા, હવે તો બધું ખતમ, હવે બહાર નહીં નીકળીએ, હવે ક્યારે બહાર નહીં આવીએ. ઘણી વાર એવા સંજોગો આવ્યા કે માણસને એમ થયું હવે જીવન પૂરું, પણ છતાંય કોઈના કોઈના હૃદયમાં પ્રવેશી ઠાકોરજી અવસર આપતા ગયા, બહાર કાઢતા ગયા. તો જે આજ સુધી આપણને બચાવતો આવ્યો એ આગળ આપણી રક્ષા નહીં કરે ભવિષ્યમાં? કેમ ચિંતા, કેમ અસંતોષ, કેમ ભય? આજ સુધી જે ઉગારતો આવ્યો એ આગળ પણ ઉગારશે, આગળ પણ બચાવશે. દરેક ભક્તોના જીવનના ચરિત્ર તમે જુઓ. એ ગજેન્દ્ર છેલ્લી ઘડીએ પણ પુકારે ને. જો માણસ કોઈના ઘરમાં પ્રસંગ હોય, બધાને કંકોત્રી આપી આવે, સાવ નજીકનો મિત્ર જ ભૂલાઈ ગયો અને છેલ્લી રાતના યાદ આવ્યું અને દોડતા દોડતા ગયા કે કાલે લગ્ન છે ને આવજો. પેલો શું કે હવે યાદ આયા?
આટલા નજીકના, આટલા ઘરના, આખા ગામને કંકોત્રી આપી દીધી. બધેથી ફોન આવે, તમે ક્યારે જવાના છો, ક્યારે જવાના? મારે જવાબ શું આપવો? છેલ્લી ઘડીએ યાદ આવ્યા, જાઓ નહીં આવ. માણસ ના પાડે અને ગજેન્દ્રએ બધાને બોલાવી લીધા. ડૂબવા લાગ્યો અને ડૂબતા ડૂબતા હે હરી છેલ્લે બોલાવ્યા અને પહેલા પરમાત્મા આવીને પહોંચી ગયા. આ પરમાત્માનો સ્વભાવ. વાલે મીરાતે બાઈના જેને હરા પીધા રે. વાલે મીરાતે બાઈના જેને હરા પીધા રે. પાંચાલીના પૂર્યા ચીરે પાંડવ કામ કીધા રે. હરિને ભજતા ભજી કોઈની લાજ જતા નથી જાણી રે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્ય તદભયપશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. પ્રભુના નામનો પુકાર કર્યો છે, પરમાત્માએ રક્ષા કરી છે. પ્રભુએ રક્ષા કરી, બાળકનો જન્મ થયો. અનેકવિધ પ્રકારની કથાઓ વર્ણિત છે. અહીંયા પાંડવોનું રાજપાટ છે. યુધિષ્ઠિર રાજા બન્યા છે. પ્રભુએ કહ્યું કે આટલા સમયથી હું હસ્તિનાપુર છું, હવે મને આજ્ઞા આપો તો હું પાછો જાઉં. દ્વારકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, મારા સ્વજનો, મારી રાણીઓ મારી પ્રતીક્ષા કરતા હશે. બધા આગ્રહ કરી કરીને રોકે છે, પ્રભુ રોકાઈ જાઓ. પ્રભુ કે ના, હવે મારે જાવું છે. અને રથ ઉપર સવાર થવા ગયા, ત્યાં સામે શ્વેત વસ્ત્રો પહેરી કોઈ સ્ત્રી આવતી દેખાઈ. માનો સતીપણાનું તેજ એના સ્વરૂપમાંથી ઝલકી રહ્યું છે. અને ધીમે પગલે આથી આગળ દેખાઈને પ્રભુને થયું, આ તો કુંતા ફૈવા છે, આ તો કુંતાજી છે. નિકટ આવ્યા અને નિકટ આવી પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા ગયા. અને પ્રભુ 4 ડગલા પાછળ થઈ ગયા. અરે ફૈબા, આ શું કરો છો? માં, માસી અને ફોઈ, આ ત્રણેય તો સમાન આદરણીય કહેવાય, માં તુલ્ય કહેવાય. તમે મને પગે લાગો છો, મારે તમને પગે લાગવું જોઈએ. અને કુંતાજી સ્તુતિ કરતા બોલ્યા, નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. પ્રભુ, આપને નમસ્કાર છે. અરે ફૈબા, આ શું કરો છો? મને મારે આપને વડીલોને પગે લાગવું જોઈએ. પ્રભુ અહીંયા દેહ ભાવથી નથી આવી, આત્મભાવથી આવી છે. સંબંધે આપ જે લાગતા હોય, પણ હું આપને ઓળખી ગઈ છું. હવે નાટક કરવાનું બંધ કરો પ્રભુ. રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ, રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ, રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ, રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા. ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ, 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 રાધે માધવા. ગોવિંદ રાધે માધવા.